નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા એપની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું। મિત્રો, ઘણા વાલીઓના ફોન અને મેસેજીસ આવે છે અને એમ કહે છે કે સર તમે તમારી પોતાની એપ્લિકેશન તો બનાવી લીધી, પરંતુ એપ્લિકેશનનો યુઝ કેવી રીતે કરવો, એમાંથી અમારે ફ્રી મટીરિયલ મેળવવું હોય, નવોદયના ટેસ્ટ આપવા હોય, સીઈટીની માહિતી મેળવવી હોય, પીડીએફ જોઈતી હોય, ધોરણ 10 માટે આઈએમપી પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય કે પછી 1 થી 10 ધોરણ માટે કંઈ પણ અભ્યાસને લગતું મટીરિયલ જોઈતું હોય કે ટેસ્ટ આપવા માટે જોઈતું હોય, તો એ અમારે કેવી રીતે કરવું, તો એના માટે હું તમને સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। અનિલ સર ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે, એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું, તો અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ હોવી જોઈએ। એનો લોગો કેવો છે તો એ તમને અહીંયા નીચે હું બતાવી દઉં છું। તો અહીંયા તમે જોઈ શકો છો, આ રહી અમારી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ, ઠીક છે। તો આ એપ્લિકેશન છે, આ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ હોવી જોઈએ। જો નથી ડાઉનલોડ તો તમારે શું કરવાનું, તો તમારે સૌથી પહેલાં તમારા ફોનમાં આ રીતનું એક પ્લે સ્ટોર એપ્લિકેશન જે હશે એ હશે, ઠીક છે। એ પ્લે સ્ટોર નામની જે એપ્લિકેશન છે, એપ્લિકેશનમાંથી તમે બધી જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, બરાબર ને? તો સૌથી પહેલાં તમારે આપણી જે આ પ્લે સ્ટોર છે એ પ્લે સ્ટોર પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા બાદ તમે કંઈક આવા ફેઝમાં પહોંચી જશો। આમાં પહોંચ્યા એટલે તમારે ત્યાંથી સર્ચ બારમાં જવાનું છે। સર્ચ બારમાં ક્લિક કર્યા બાદ તમારે ઉપર સર્ચમાં ઓકે કરી અને નીચેથી સર્ચ કરવાનું છે અનિલ સર ક્લાસીસ। જો આવું આવશે, આવું લખવાનું છે તમારે, જે પહેલા નંબરમાં લખેલું છે। કેવું મિત્રો? તો આવું, ઠીક છે। જે સૌથી પહેલા નંબરમાં લખ્યું છે અનિલ સર ક્લાસીસ, તમારે આવું લખવાનું છે। ઉપર લખશો અને પછી એના પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એના પર ક્લિક કરશો એટલે સૌથી પહેલા નંબરમાં જ આપણી એપ્લિકેશન આવી જશે અનિલ સર ક્લાસીસ। એનો લોગો ખાસ યાદ રાખજો। જો કે અનિલ સર ક્લાસીસ નામની બીજી એપ્લિકેશન હજુ પ્લે સ્ટોર પર કોઈ છે નહીં, એટલે ચિંતા કરવાની જરૂર નથી। ઉપર આવો ભાગ આવી જ જશે, જેમાં ખાસ તમારે આ લોગો જોઈ અને આને ઇન્સ્ટોલ કરી લેવાની છે અને ત્યારબાદ ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન કરી લેવાની છે। જેવા તમે આ એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમે આવી જશો આપણા એપ્લિકેશનના ફ્રન્ટ પેજ ઉપર, ઠીક છે। હવે સૌથી મહત્ત્વનું છે તમારા શો માટે કે ફ્રી મટીરિયલ। તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે ફ્રી મટીરિયલ મેળવવા માટે તમારે શું કરવાનું છે। તો ફ્રી મટીરિયલ મેળવવા માટે તમારે આપણી જ એપ્લિકેશનના આ ઉપર 3 ડોટ જે દેખાય છે તમને અહીંયાથી, ધ્યાનથી જોજો, આ 3 ડોટ જે જોવાય છે એ 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો હું તમને ક્લિક કરીને બતાવું, તો ત્યાં તમને કયા કયા ઓપ્શન મળે છે એ તમે જોઈ શકો છો। તો જેવું તમે આ 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે તરત આવું એક આખું ફોર્મેટ ખુલી જશે। આ ફોર્મેટમાં તમને જુઓ ઓફલાઈન ડાઉનલોડ્સ અને બીજા નંબરનો જે ઓપ્શન જોવા મળે છે મિત્રો, એ છે આપણા શો માટે ફ્રી મટીરિયલનો ઓપ્શન। જુઓ, હું તમને એક સર્કલ કરીને એક આકાર કરીને પણ બતાવી દઉં છું। આ રહ્યું ફ્રી મટીરિયલનો ઓપ્શન। તો 3 ડોટ પર ક્લિક કર્યા બાદ તમારે આ ફ્રી મટીરિયલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તરત આ રીતનું એક ફેસ ખુલી જશે। અત્યાર સુધીમાં આપણે આપણી એપ્લિકેશનમાં કઈ કઈ વસ્તુઓ મૂકેલી છે જે તમને ફ્રીમાં મળી શકે છે એ તો હું તમને સૌથી પહેલાં સમજાવી દઉં। તો જુઓ, સૌથી પહેલાં આપણે આપણી એપ્લિકેશનમાં મૂક્યું છે એ છે ધોરણ 10 માટે આઈએમપી પ્રશ્ન। અત્યાર સુધીમાં જે પણ આપણે અપલોડ કર્યું છે એમાં ધોરણ 10 માટે આઈએમપી પ્રશ્નો ચેપ્ટર વાઇઝ, એમાં હાલમાં એક ચેપ્ટરના અપલોડ કરેલા છે। જેમ 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 સમય જશે એમ બધા જ ચેપ્ટરના આપણે અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું। એના પછીનું જે મહત્ત્વનું છે મિત્રો બધા જ માટે કે સાહેબ મારા બાળકને મારે અંગ્રેજી શીખવવું છે, પણ એને શીખવવું કેવી રીતે? તો મિત્રો, અંગ્રેજીનો પાયો બિલકુલ ફ્રીમાં શીખો। તમે જ્યારે આ બટન ઉપર ટેપ કરશો ને ત્યારે તમને જોવા મળશે કે અંગ્રેજીના પાયા માટે આપણે કેટલું મટીરિયલ અપલોડ કર્યું છે। તો પૂરું 30 દિવસનું મટીરિયલ અપલોડ કર્યું છે મિત્રો। 1 દિવસથી લઈ અને ટોટલ 30 દિવસનું મટીરિયલ તમે તમારા બાળકને ઘરે બેઠા ડે વાઇઝ દરરોજ એક દિવસનું હોમવર્ક આપશો અથવા જાતે પણ તૈયારી કરાવશો તો પણ તમને ખૂબ સારી રીતે તમે તમારા બાળકને સમજાવી શકશો। આરટીઈની જાહેરાતને લઈને જે પણ નાની મોટી પીડીએફ્સ છે, જે પણ માહિતી છે, એ બધી આપણે આ ફોલ્ડરમાં અપલોડ કરેલી છે। ધોરણ 8ના બાળકો માટે જે પણ યોજનાઓ હોય છે એની માહિતી આપણે આ ફોલ્ડરમાં અપલોડ કરેલી છે। નવોદય પરીક્ષાની બધી જ માહિતી, બધી જ પીડીએફ, કેટલા ટકાએ કેટલાય મેરિટ, કયા જિલ્લામાં કેટલું મેરિટ અટક્યું, એની બધી માહિતી આપણે આ વિડીયોમાં અપલોડ કરી છે। સીઈટીની બધી જ માહિતી આ જે પીડીએફ ફોર્મેટ છે, આ જે ફાઇલ છે એમાં અપલોડ કરેલી છે, ઠીક છે મિત્રો।
તો બધી જ માહિતી તમને આ વિડીયોમાં એટલે કે આપણી આ એપ્લિકેશનમાં મળવાપાત્ર છે. હવે વિવિધ પરીક્ષાઓ માટે બાળકોને જે પરીક્ષા આવે છે એમાં ટેસ્ટ પેપર જોઈતા હોય છે, તો પ્રેક્ટિસ પેપર તમને 1 થી 10 માટેના પ્રેક્ટિસ પેપર તમને અહીંયાથી મળી જશે આ ફોલ્ડરમાંથી. ઓકે, ત્યારબાદ આરટી માટેની ફરી એક છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનું ફોર્મેટ જે છે એ તમને અહીંયાથી મળી જવાનું છે. અહીંયા તમને કટ ઓફ નવોદયનું કટ ઓફ કેટલું રહ્યું છે એની પીડીએફ મળી જવાની છે. નીચે તમે જશો તો સીઈટી રેસિડેન્શિયલ શાળાઓનું લિસ્ટ મળશે, સીઈટીનું રિઝલ્ટ મળશે, દાહોદ જિલ્લાનું નવોદયનું રિઝલ્ટ મળશે અને નવોદય પરીક્ષાનું રિઝલ્ટ સંપૂર્ણ ગુજરાતનું પણ તમને અહીંયા મળી જશે. ઠીક છે, તો આ ડોક્યુમેન્ટ ફોલ્ડમાં તમને ફ્રીમાં બધી જ પીડીએફ મળશે, જેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને પ્રિન્ટ પણ કઢાવી શકો છો. ત્યારબાદ તમારે આવી જવાનું છે બીજા નંબરના ઓપ્શનમાં, એ છે આપણા માટે વિડીયો ઓપ્શન, એટલે કે આ વાળો ભાગ, જેમાં આપણે જે પણ માહિતી નાની મોટી અપલોડ કરીએ છીએ ફ્રી વિડીયોઝ તમને અહીંયા જોવા મળશે. તમારે એના પર ક્લિક કરવાનું છે એટલે તમે આ રીતનું એક ફોર્મેટ ખુલશે ત્યાંથી. રેડી? તો અહીંયા તમે જોઈ શકો છો સીઈટી શાળા ફાળવણી, સીઈટી લેટેસ્ટ અપડેટ, નવોદય પરીક્ષાની સંપૂર્ણ માહિતી, ચોઇસ ફિલિંગ, સીઈટી ચોઇસ ફિલિંગ, સીઈટી અને નવોદયને લગતા બધા વિડીયો આપણે અપલોડ કર્યા છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન હતો વાલી મિત્રોનો, એ હતો મિત્રો ટેસ્ટ માટેનો, કે સર તમે ટેસ્ટનો લિંક તો શેર કરો છો પણ ટેસ્ટ આવતો નથી. તો જુઓ, અહીંયા તમે ફ્રી મટીરિયલમાં જ્યારે આવો છો ત્યારે તમને અહીંયા ત્રીજા નંબરનો જે ઓપ્શન દેખાય છે ટેસ્ટનો દેખાય છે. તમારે શું કરવાનું છે? સિમ્પલ, આ ટેસ્ટ જ્યાં લખેલું છે એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અત્યાર સુધીમાં માત્ર આપણે નવોદયના લગતા 2 ટેસ્ટ અપલોડ કર્યા છે. પણ મિત્રો જ્યાં સુધી તમે આ વિડીયો જોઈ રહ્યા હશો ત્યાં સુધી 3 થી 4 અથવા તો જેમ જેમ દિવસો જાય છે એમ ડેલી એક ટેસ્ટ અથવા 2 દિવસે એક ટેસ્ટ અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા તમે ટેસ્ટ જોઈ શકો છો. અહીં તમે આ ટેસ્ટના જે આ ભાગ છે એના પરથી ટેસ્ટ અટેમ્પ્ટ કરી શકો છો. તમારા બાળકના કેટલા માર્ક્સ આવ્યા છે આ ટેસ્ટમાં એ પણ તમે અહીંયાથી માહિતી મેળવી શકો છો. તો તમે તમારા બાળક જે ભણે છે એનો ટેસ્ટ તમે અહીંયાથી અપાઈ શકો છો. બાળક કેટલા માર્ક્સ મેળવે છે, કેટલું સાચું પડે છે, કેટલું ખોટું પડે છે એનું મૂલ્યાંકન પણ તમે અહીંયાથી કરી શકવાના છો. રેડી? તો આ મેં તમને માહિતી શેની આપી? તો આ આપણી એપ્લિકેશન એટલે કે અનિલ સર ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એમાં ફ્રી મટીરિયલમાં અત્યાર સુધીમાં શું અપલોડ કર્યું છે એની માહિતી આપી છે. હવે તમારે માની લો કે સ્પેશિયલ સીઈટી માટે અથવા નવોદય માટે તમારે સ્પેશિયલ માહિતી જોઈએ છે, તો તમારે અહીંયા સ્ટોરમાં આવવાનું છે, એટલે કે બેક થઈને સ્ટોર પર ક્લિક કરવાનું છે. જેવા તમે સ્ટોર પર ક્લિક કરો છો એટલે આ રીતનું એક ફેસ ખુલશે, જેમાં આપણે નવોદયની તૈયારી કરવા માટે સ્પેશિયલ લક્ષ્ય બેચ લોન્ચ કરેલી છે. આ લક્ષ્ય બેચમાં અત્યાર સુધીમાં શું અપલોડ કરેલું છે? તો ફ્રી કોન્ટેન્ટ અપલોડ કર્યું છે, ટેસ્ટ અપલોડ કર્યો છે અને વિડીયોઝ અપલોડ કર્યા છે. કયા વિડીયોઝ અપલોડ કર્યા છે તો એ તમે આના પર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકશો. અત્યારે આપણે સ્ટાર્ટિંગ કર્યું છે જસ્ટ, એટલે જે બાળકો નવા છે, જે વાલી મિત્રોના બાળક આ વખતે 5મા ધોરણમાં છે અને નવોદયની તૈયારી કરવા માગે છે એ મિત્રો આ લક્ષ્ય બેચમાં જોડાઈ શકે છે. તો આ થઈ ગઈ આપણી એપ્લિકેશનની માહિતી. આ સિવાય તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે આ જે ચેટવાળો ઓપ્શન છે એમાં અનિલ સર ક્લાસીસ કરીને લખેલું હશે તો તમે આ મેસેજ ઉપર ક્લિક કરી અને તમે આ બેચમાં પણ તમને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પીડીએફ નથી મળતી, કંઈ માહિતી નથી મળતી અથવા કોઈ વિડીયો નથી જોવા મળતા, તો તમે અહીંયા મેસેજ કરી શકો છો, મને ચેટ કરી શકો છો. ઠીક છે? આ સિવાય ઉપર જે નોટિફિકેશનનું બેલ આઇકન દેખાય છે તમને જમણી બાજુ એકદમ ટોચ ઉપર આવાળા ભાગ ઉપર, ઠીક છે, તો ત્યાં તમે એ નોટિફિકેશન પર ક્લિક કરશો એટલે જે પણ નાની મોટી નવી અપડેટ હશે એ તમને અહીંયા મળી જવાની છે. આશા રાખું છું તમને આપણી એપ્લિકેશનનો ઉપયોગ અને એમાં અપલોડ કરેલી જે પણ માહિતી છે એના વિશે કમ્પ્લીટલી સમજ પડી હશે અને આ એપ્લિકેશન તમને ઉપયોગી પણ થશે. તો આશા રાખું છું આ વિડીયો તમને ઉપયોગી થશે અને આવનાર સમયમાં જો તમે આપણી એપ્લિકેશન સાથે જોડાયેલા રહેશો, આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો તો 100% તમને તમારા બાળકના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી માહિતી મળવાની છે. ઠીક છે મિત્રો, આજના વિડીયોની આ જે માહિતી છે એ તમને કેવી લાગી અને આપણી એપ્લિકેશન એકવાર તમે યુઝ કરો છો અને શું ખરેખર એમાં કંઈ ફાયદો થાય છે કે નથી થતો એ પણ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો, જેથી કરી અને કંઈ પણ નાના મોટા સુધારા વધારા કરવાના હોય તો એ પણ આપણે કરી લઈશું. આ સિવાય તમને કોઈ પણ નાની મોટી ક્વેરી હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીંયા આપેલા બંને નંબર ઉપર ફોન કરી, બંનેમાંથી કોઈ પણ એક નંબર પર ફોન કરશો તો તમારો જે પણ નાનો મોટો પ્રોબ્લેમ હશે, જે પણ નાનો મોટો ક્વેરી હશે એ દરેક ક્વેરીને સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું.
મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. જોડાયેલા રહેજો.